નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં વહેલી સવારે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા જરોડ રોડ ઉપર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોટંબી ગામ નજીક હાઈવે પર દોડતી એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને મુસાફરોની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ મિશન મોડમાં આવી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને જોતા તુરંત જ NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને પણ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આ અકસ્માતમાં 6 કમનસીબ મુસાફરોના ઘટના સ્થળે જ કાળમુખો કોળિયો થઈ ગયો હતો. જ્યારે બસમાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. જરોદ પોલીસે મૃતકોના શવને PM અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બસ ચાલકને જોખું આવી ગયું હતું કે પછી ઓવરટેક કરવાના ચક્કરમાં આ દુર્ઘટના ઘટી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જરોદ પોલીસે મૃતકોના શબને PM અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બસ ચાલકને જોખું આવી ગયું હતું કે પછી ઓવરટેક કરવાના ચક્કરમાં આ દુર્ઘટના ઘટી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. અને અકસ્માત જે સર્જાયો છે તેમાં કોણ જવાબદાર? એકચ્યુઅલમાં અત્યારે સવારમાં અત્યારે જાણ થઈ કે એક કોટંબી ખાતે એક્સિડન્ટ થયું છે અને SSGમાં આપણે એ લોકોને સારવારથી લઈને આવ્યા છે. તો એટલે હું અત્યારે આવી છું અહીંયા. તો અત્યારે જ્યાં મને ડૉક્ટર દ્વારા જાણવામાં આવ્યું છે કે 6 જણ લોકોના તો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અને એક જણનું મૃત્યુ અહીંયા SSG આવ્યા પછી થયું છે અને બીજા ઇજાગ્રસ્ત લોકો છે એ લોકોની સારવાર કરી રહી છે. આજે પ્રાથમિક માહિતી મળ્યા મુજબ લગભગ વહેલી સવારે 3:30 થી 4ની વચ્ચે રાજસ્થાનથી સુરત તરફ જતી પ્રાઇવેટ લક્ઝરી કોઈ કારણથી કોટંબી સ્ટેડિયમની બહાર એક ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ખૂબ ગંભીર અકસ્માત છે અને આ અકસ્માતમાં ને સૂચના મળતા તુરંત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સારવારના સંદર્ભે જરૂરી ગાડીઓ પણ ત્યાં પ્રાથમિક સારવાર મળી શકે તે માટે પહોંચી છે. જે દર્દીઓને પ્રાથમિક સારવાર આપી શકાય સ્થળ પર જ તેઓને ત્યાં સ્થળ પર પ્રાથમિક સારવાર અપાઈ છે. ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને અને મૃતકોને SSG હોસ્પિટલ ખાતે લવાયા છે. ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની SSGના ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટર ખાતે ખૂબ ચોકસાઈપૂર્વકની સારવાર ચાલી રહી છે. 3 જે મૃતકો છે તેમને પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવ્યા છે. 3 મૃતક અને 26 જે ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને અહીં લવાયા છે ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં. તે પૈકી એક દર્દીની હાલત અત્યંત ક્રિટિકલ છે, જેને હમણાં ICUમાં શિફ્ટ કરવામાં આવનાર છે. સૌપ્રથમ અહીંના જે મુખ્ય ડૉક્ટર સાથે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે. પૂરતા માત્રામાં દવાનો જથ્થો છે કે કેમ, બ્લડ બેંકમાં પૂરતી માત્રામાં બ્લડ છે કે કેમ, જરૂરી સર્જિકલ સાધનો અવેલેબલ છે કે કેમ, આ તમામ વિગતોની ડિટેલમાં પૃચ્છા કરી છે. સ્થિતિ સારવાર સંદર્ભે સંતોષજનક છે. એક હેલ્પડેસ્ક શરૂ કરવાની પણ સૂચના મેં આપી છે, જેથી દર્દીઓ અથવા એમની સાથે સંકળાયેલા લોકોને અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે. કુલ મળીને અત્યારે વધુ પણ હમણાં નજર સામે બીજા 2 દર્દીઓ આવ્યા છે. કન્ફર્મ કરવાનું બાકી છે કે કઈ હાલતમાં છે, પણ એમની માટે પણ દુઃખદ સમાચાર એ 2 દર્દીઓ માટે પણ હોય એવું લાગી રહ્યું છે.